હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આજે સવારે વ્લોગ નથી બનાવ્યો, બપોર પછી ચાલુ કર્યો છે કેમ કે સવારે થોડાક બહાર ગયા હતા એટલા માટે વ્લોગ ન બનાવી શકીએ. એટલે બપોર પછી મેં કીધું કે હવે બનાવો. અત્યારે બપોર પછીના 4 વાગ્યા છે અને હું આવી ગઈ છું ટેરેસ ઉપર અને મસ્ત વાદળા કાળા કાળા થઈ ગયા છે અને લાગે છે કે અત્યારે વરસાદ આવે એવું. ઝીણા ઝીણા છાંટાઈ ખરવા મળ્યા છે એટલે લાગે તો છે અને ગાજે છે એટલે આવશે વરસાદ એવો અંદાજો છે. આવે તો હવે સારું વરસાદ આવી જાય તો આ બધા અત્યારે લોકોને અત્યારે ગરમી પણ એટલી વધી ગઈ છે કેમ કે વરસાદ હજી ચોમાસું બેસી ગયું પણ એવી રીતના સરખો વરસાદ હજી આવ્યો નથી ક્યાંય. એટલે પછી ગરમી હજી જમીનની બહાર નથી નીકળી એટલે પછી બફારો બહુ થાય છે. એટલે વરસાદ પડી જાય એટલે બધાને શાંતિ થઈ જાય, આપણને શાંતિ થઈ જાય, પછી પશુ પક્ષી છે બધાને અને લોકો જે ખેડૂત મિત્રો છે એને વાવણી થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો અત્યારે હું છું મારા ટેરેસ ઉપર અને મમ્મી ગયા છે. મમ્મી કહે કે બેન આવી છે ને તો હું સુખડી બનાવી દઉં એમ બેન. તો મમ્મી ગયા છે સુખડીનો સામાન લેવા, મતલબ કે ઘી ને એવું તો છે તે પણ ગોળ લેવા ગયા છે. તો મેં કીધું તમે લઈ આવો અને હું ટેરેસ પર જઈ આવું અને વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને તો મેં કીધું અત્યારે વાદળા થયા છે કાળા અને ઝીણા ઝીણા છાંટાઈ આવવા મળ્યા છે તો મેં કીધું કે વ્લોગ આપણે ડાયરેક્ટ ધાબા પરથી સ્ટાર્ટ કરીએ. તો વાદળા થઈ ગયા છે મસ્ત. વરસાદ આવી જાય તો સારું. હવે પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો, એ વરાછા કામે જાય છે તો એ કહેતા હતા કે ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. એણે વિડીયો કોલ કર્યો હતો. અહીંયા વરસાદ નથી, અહીંયા તો તડકો હતો. હમણાં થોડીક વાર પહેલાં જ તે વાદળા થયા છે ને અહીંયા તડકો જ હતો. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહ્યો ને, તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ને મમ્મી સુખડી બનાવવાના છે તો હું તમને બતાવીશ કે સુખડી કેવી રીતના બને. જો કે તમે લોકોએ ખાધી જ હશે તોય હું તમને બતાવીશ સુખડીની રેસીપી કેમ કે મમ્મી બનાવવાના છે. મમ્મી બહુ મસ્ત સુખડી બનાવે છે. તો હેલો દોસ્તો, મમ્મી આવી ગયા છે દુકાનેથી ગોળ અને જે શું કહેવાય સુખડી બનાવવાની જે વસ્તુ જોઈ, કાજુ બદામ છે, પછી ટોપરું છે સુકલ, એ લઈને એ બધી વસ્તુ લઈને આવી ગયા છે. અને હવે જો સુખડી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. અત્યારે કાજુ બદામ છે એને ઝીણા ઝીણા ટુકડા કરી અને સુધારી લેશે અને પછી સુખડીમાં નાખશે. બોલો મમ્મી, આજે શું કહેવો મારા બ્લોગમાં? આજે સુખડી બનાવું છું. કેમ આજે સુખડી બનાવવાનું મન થયું? બસ આજે એમ થી ધારા બેન આવ્યો છે તો સુખડી બનાવીને ખવડાવી. એમ? હા. હું લઈ આવ્યા? જો ગોળ લઈ આવી. હા. ગોળ લીધો, પછી ટોપરાનું ખમણ લીધું. જાડું? હા, એમાં જાડું હોય તો સારું પડે. ઝીણું દેખાય નહીં, જાડું હોય તો એમાં દેખાય સારું લાગે. જો આ જાડું છે જો. હા. ત્યાં કાજુ બદામ લઈ આવીશું. બસ આને ઝીણા ઝીણા ટુકડા કરી પછી ગોળને ઝીણો આપણે ઓલો કરી લેવું. ઝીણો ખમણી નાખવાનો. સુખડીમાં ઝીણો જ રાખવો પડે નકર પછી જલ્દી ઓગળી જાય. તો ગળને આપણે ખમણી લઈએ એટલે ફટાફટ ઓગળી જાય, એના માટે આપણે ગળને ખમણવાનો. બાકી તો આવી રીતના જે હોય મોટા ગાંગડા તો એને ઓગળતા વાર લાગે. એટલે પહેલાં આપણે આમાં ખમણી લેશું એટલે ઝીણો થઈ જાય અને પછી આપણે ગેસ ઉપર મૂકશું એટલે ફટાફટ ઓગળી જાય. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને હું ને મમ્મી સુખડી બનાવીએ અને તમને બતાવીએ. કાજુ બદામના ટુકડા થઈ ગયા છે ને હવે મમ્મી ગોળ ખમણવા માંડ્યા છે. જો આવી રીતના ખમણી દેવાનો ગોળ એટલે ઓગળતા વાર ન લાગે, ગેસ ઉપર ફટાફટ ગોળ ઓગળી જાય. કાનો છે, મહાદેવ છે, પાછળ રામાપીર છે, અહીંયા પછી મારા પપ્પા અને એના ગુરુ છે મૂળદાસ બાપુ. તમને સુરતમાં રહેતા હોય તો ખબર હશે, મૂળદાસ બાપુ રામમઢીવાળા એ છે. જો આ મારા પપ્પાના ગુરુ છે, મૂળદાસ બાપુ છે, મારા પપ્પાના અને એના ગુરુ છે. ને આ અમારું મંદિર્યું છે. સુખડી બની જાય એટલે પહેલાં આપણે ભગવાનને ધરશું અને પછી આપણે ખાશું કેમ કે અમે ગમે નવીન વસ્તુ બનાવી
એટલે પહેલાં કાનાને અને મંદિરિયામાં ભગવાનને ધરીને પછી જ અમે ખાઈએ. એટલે બની જાય એટલે પહેલાં ભગવાનને ધરવાની છે ને પછી આપણે ખાવાની છે. હું તમને એક વસ્તુ બતાવવાની છું ખાસ. તમે શું કહેવાય ગેસ કરો કે શું એ વસ્તુ શું હશે. બહુ ખાસ છે તમને ને મને ને નરેશને તો બહુ ગમી છે અને તમને પણ ગમશે એવી આશા રાખું છું. હવે કહી દઉં છું. અમારા મેરેજનો આલ્બમ છે. આ એક છે અને આ બીજો છે. મારા મેરેજનો આલ્બમ બહુ મસ્ત આલ્બમ બન્યો છે. નરેશ વિથ ધારા વેડિંગ ઓન 28/4/2024. તો આ છે નાના આલ્બમ. આ અને આ બે નાના છે. અને આ છે કેલેન્ડર. આ છે મોટો આલ્બમ. આ પેલો ફોટો છે જે ટ્રાન્સપેરેન્ટ છે. જો તમને ફોટા કેવા લાગે છે એ કહેજો. આ છે મારા મમ્મી પપ્પા. કન્યાદાન આપ્યું ત્યારના ફોટો છે. નરેશે મહેંદી મૂકી હતી. મારા કા દુલ્હા ને અહીંયા મેં મૂકી હતી નરેશ કી દુલ્હની. હસ્તમેળાપનો ફોટો છે. આ છે મારા સાસુમાં. આ છે મારા જેઠાણી. આ છે મારા મમ્મી અને આ છે મારો ભાઈ જવતો લોમે છે. આવો આલ્બમ છે અમારો. તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં જરૂર કહેજો. જો નરેશ કેટલા મસ્ત લાગે છે શેરવાનીમાં. એમ પણ એ પહેલેથી હેન્ડસમ છે અને ક્યુટ છે અને શેરવાનીમાં તો વધારે ક્યુટ લાગે કેમ કે પાછો અહીંયા ડિમ્પલ પણ પડે છે. મને આ ડિમ્પલ બહુ ગમે ખબર ને. બહુ મોટો આલ્બમ છે. બધો બતાવીશ તો વ્લોગ આમાં જ પૂરો થઈ જશે. જો આ ફેરાનો ફોટો છે. જો આ બીજો આલ્બમ છે. આ પેલો છે આ બીજો છે. મમ્મી એનું કામ પતાવે ત્યાં સુધીમાં મેં કીધું તમને હું આલ્બમ બતાવી દઉં. મેં તમને કીધું હતું વ્લોગમાં એટલે. જો આ ફ્રન્ટ પેજ છે એનું. જો આ હલ્દીના ફોટા છે. અમારામાં ગુજરાતીમાં પીઠી કે, હિન્દીમાં હલ્દી કે. તો આવી અમારી હલ્દી હતી. બહુ એટલે બહુ એન્જોય કરી મેરેજમાં. બહુ મજા આવી ગઈ. યાદગાર દિવસો હતા એ. બહુ ખાસ દિવસો હતા એ. લાઇટનો થોડો પ્રકાશ આવે છે એટલે આલ્બમના પેજ પાછા એવા છે એટલે લાઇટનો પ્રકાશ થોડોક આવે છે. જો આમાં નિત્યાબેન છે. આ એમના મમ્મી છે. આ નિત્યાબેનના કાકા છે, અંકલ છે અને આ નિત્યાબેનના આંટી છે. આ અમારું આખું ફેમિલી છે. રાસ ગરબાના પણ ફોટા છે. જો બાલાતા છે. આ તરુણભાઈ મિશ્રા છે. તમે ઓળખતા હોય તો કદાચ એ પણ સારું એવું સોશિયલ વર્ક કરે છે. આ બધા નરેશના ફ્રેન્ડ્સ છે. બાલાતા એવા પાછા. આ અમારા સાસુમાં અને નિત્યાબેન. આ છે પોપટભાઈ અને નરેશના બીજા ફ્રેન્ડ છે પ્રકાશભાઈ. એ બંને છે. અને આ પોપટભાઈની આખી ફેમિલી છે. પોપટભાઈના મમ્મી, પાયલ ભાભી, પોપટભાઈ, નરેશ, હું અને આ નરેશના અને એના દોસ્તાર છે. આ નરેશના દોસ્તાર છે. એમની વાઈફ છે. એટલે બધા લોકો અમારા મેરેજમાં આવ્યા હતા. કદાચ તમને ખબર હોય ઘણા લોકોની કોમેન્ટ હતી
કે પોપટભાઈ કેમ નથી, બાલાતાની કેમ નથી, પણ એવું નથી. ત્યારે અમે તમને લોકોને ન બતાવી શક્યા, પણ અમે બધા અમારા મેરેજમાં આવ્યા હતા. અને આ છે અમે દેરાણી જેઠાણી અને આ નણંદ છે. નણંદ ભોજાઈના ફોટા છે. આ છે રાસ ગરબાના ફોટા આવી ગયા. હવે જો નરેશ રાસ ગરબામાં ઇન્ડો વેસ્ટર્ન પહેર્યું તો આવું. આ અમારા મોટા જેઠ છે મારા, અને આ મારા જેઠાણી છે, અને આ મારા મમ્મી પપ્પા અને હું ને નરેશ છીએ. બસ બહુ બધા ફોટા છે, હજી બધા બતાવીશ તો મારે બ્લોગ અત્યારે અહીંને એન્ડ કરવો જોશે, બીજું કાંઈ નહીં બતાવી શકું. તો કંઈક આવી રીતના અમારો આલ્બમ છે. તમને કેવો લાગ્યો અમારો આલ્બમ? તમને જોઈને તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. કે ફોટા બધા બહુ મસ્ત સ્ટુડિયોવાળા ભાઈએ પાડ્યા છે, અને સારું એવું કામ છે સ્ટુડિયોવાળા ભાઈનું. પેનડ્રાઈવ બહુ મસ્ત બનાવી દીધી છે, અને પેનડ્રાઈવ પણ છે, તમને આમાં બતાવું. આ પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવ પણ બહુ મસ્ત બનાવી છે. આ રીતની છે, લાકડાની ફ્રેમ વાળી પેનડ્રાઈવ છે. હવે આપણે આલ્બમ જોઈ લીધો હોય તમે, તો હવે મમ્મી સુખડીની તૈયારી પૂરી બધી કરી લીધી છે. હવે એ બનાવવા જઈ રહ્યા છે, તો આપણે હવે એમાં થોડુંક ધ્યાન દેશું. તમે આલ્બમ જોઈ લીધા હોય તો કમેન્ટમાં કહેજો કેવા લાગ્યા આલ્બમ, અને ફોટા કેવા લાગ્યા. તો હવે મમ્મી સુખડી બનાવી તો આપણે ત્યાં જઈને અને જોઈએ. મમ્મી જો વાટ જોઈને બેઠા છે, ઊભા છે.